ભારતના એક સુંદર અને શાંત ગામમાં લક્ષ્મી નામની એક ગાય રહેતી હતી. ગામના લોકો તેને પ્રેમથી ગૌમાતા કહીને બોલાવતા, કારણ કે તે સૌ માટે માતા સમાન હતી. લક્ષ્મી રોજ વહેલી સવારે ગોશાળામાંથી બહાર આવતી અને શાંતિથી ગામની ગલીઓમાં ફરતી. બાળકો તેને જોઈને ખુશ થઈ જતા અને વૃદ્ધો તેને નમન કરતા. લક્ષ્મી બહુ દયાળુ અને સહનશીલ સ્વભાવની હતી. દિવસભર તે થોડું ઘાસ ખાઈને પણ ગામના લોકો માટે પૂરતું દૂધ આપતી. તેની દૂધમાંથી બનેલું દહીં, ઘી અને માખણ ગામના દરેક ઘરમાં ઉપયોગમાં આવતું. ખાસ કરીને બીમાર લોકો અને નાના બાળકો માટે લક્ષ્મીનું દૂધ અમૃત સમાન હતું. એક વર્ષ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. વરસાદ ન પડવાને કારણે ખેતરો સુકાઈ ગયા, તળાવો ખાલી થઈ ગયા અને ચારા પાણીની ભારે અછત સર્જાઈ. લોકો ખૂબ ચિંતામાં મુકાયા. ઘણા પશુઓ બીમાર થવા લાગ્યા, પરંતુ લક્ષ્મી પોતાના ધૈર્ય અને શક્તિથી બધાને આશ્ચર્યમાં મૂકી રહી હતી. એક ગરીબ ખેડૂત રામા પોતાની પત્ની અને બીમાર દીકરી સાથે ગામમાં રહેતો હતો. દીકરી ગંભીર રીતે બીમાર હતી અને દવાઓ લેવા માટે પૈસા નહોતા. એક દિવસ લક્ષ્મીએ અચાનક રામાના ઘરના દરવાજે જઈને ઊભી રહી. જાણે કોઈ દૈવી સંકેત હોય તેમ તે દિવસે લક્ષ્મીએ વધુ દૂધ આપ્યું. રામાએ એ દૂધ પોતાની દીકરીને પીવડાવ્યું. થોડા જ દિવસોમાં દીકરીની તબિયતમાં સુધારો થવા લાગ્યો. ગામના લોકોને આ ચમત્કાર જાણીને ખૂબ આશ્ચર્ય થયું. સૌએ સમજ્યું કે ગાય માત્ર દૂધ આપનાર પશુ નથી, પરંતુ તે સેવા, ત્યાગ અને કરુણાનું જીવંત સ્વરૂપ છે. આ ઘટના પછી ગામના સૌ લોકોએ એક ગૌશાળા બનાવવાનો નિર્ણય લીધો. દરેક પરિવાર ગાયની સેવા કરવા લાગ્યો. કોઈ ચારો આપતું, કોઈ પાણી ભરતું, તો કોઈ ગૌશાળાની સફાઈ કરતું. ગામ તમે આપેલી લક્ષ્મી ગાયની સુંદર વાર્તા નીચે મુજબ છે. ભારતના એક સુંદર અને શાંત ગામમાં લક્ષ્મી નામની એક ગાય રહેતી હતી. ગામના લોકો તેને પ્રેમથી ગૌમાતા કહીને બોલાવતા, કારણ કે તે સૌ માટે માતા સમાન હતી. લક્ષ્મી રોજ વહેલી સવારે ગોશાળામાંથી બહાર આવતી અને શાંતિથી ગામની ગલીઓમાં ફરતી. બાળકો તેને જોઈને ખુશ થઈ જતા અને વૃદ્ધો તેને નમન કરતા. લક્ષ્મી બહુ દયાળુ અને સહનશીલ સ્વભાવની હતી. દિવસભર તે થોડું ઘાસ ખાઈને પણ ગામના લોકો માટે પૂરતું દૂધ આપતી. તેની દૂધમાંથી બનેલું દહીં, ઘી અને માખણ ગામના દરેક ઘરમાં ઉપયોગમાં આવતું. ખાસ કરીને બીમાર લોકો અને નાના બાળકો માટે લક્ષ્મીનું દૂધ અમૃત સમાન હતું. એક વર્ષ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. વરસાદ ન પડવાને કારણે ખેતરો સુકાઈ ગયા, તળાવો ખાલી થઈ ગયા અને ચારા પાણીની ભારે અછત સર્જાઈ. લોકો ખૂબ ચિંતામાં મુકાયા. ઘણા પશુઓ બીમાર થવા લાગ્યા, પરંતુ લક્ષ્મી પોતાના ધૈર્ય અને શક્તિથી બધાને આશ્ચર્યમાં મૂકી રહી હતી. એક ગરીબ ખેડૂત રામા પોતાની પત્ની અને બીમાર દીકરી સાથે ગામમાં રહેતો હતો. દીકરી ગંભીર રીતે બીમાર હતી અને દવાઓ લેવા માટે પૈસા નહોતા. એક દિવસ લક્ષ્મીએ અચાનક રામાના ઘરના દરવાજે જઈને ઊભી રહી. જાણે કોઈ દૈવી સંકેત હોય તેમ તે દિવસે લક્ષ્મીએ વધુ દૂધ આપ્યું. રામાએ એ દૂધ પોતાની દીકરીને પીવડાવ્યું. થોડા જ દિવસોમાં દીકરીની તબિયતમાં સુધારો થવા લાગ્યો. ગામના લોકોને આ ચમત્કાર જાણીને ખૂબ આશ્ચર્ય થયું. સૌએ સમજ્યું કે ગાય માત્ર દૂધ આપનાર પશુ નથી, પરંતુ તે સેવા, ત્યાગ અને કરુણાનું જીવંત સ્વરૂપ છે. આ ઘટના પછી ગામના સૌ લોકોએ એક ગૌશાળા બનાવવાનો નિર્ણય લીધો. દરેક પરિવાર ગાયની સેવા કરવા લાગ્યો. કોઈ ચારો આપતું, કોઈ પાણી ભરતું, તો કોઈ ગૌશાળાની સફાઈ કરતું. ગામ શું